એકવાર એક શિષ્ય જિજ્ઞાસાથી તેના ગુરુ પાસે ગયો. તેના મનમાં ઘણા પ્રશ્નો હતા, પરંતુ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન હતો, ગુરુજી, મને આનંદ કેવી રીતે પ્રાપ્ત કરવો તે કહો. ગુરુએ તેની તરફ જોયું, સ્મિત કર્યું અને કહ્યું, પહેલાં જાઓ અને તે ઘડામાંથી પાણી પીવો. શિષ્ય તેના ગુરુનું પાલન કર્યું, ઘડામાંથી પાણી પીધું અને પછી પાછો આવીને તેની બાજુમાં બેઠો. તેને લાગ્યું કે ગુરુ કોઈ રહસ્યમય જ્ઞાન આપશે, પરંતુ તેને શાંતિથી જોતો રહ્યો. થોડીવાર પછી શિષ્યને સમજાયું કે ગુરુએ હજુ પણ તેના પ્રશ્નનો જવાબ આપ્યો નથી. તેણે ફરીથી એ પ્રશ્નનું પુનરાવર્તન કર્યું. ગુરુએ તેની આંખોમાં જોયું અને કહ્યું, જો તમે ખરેખર આનંદ પ્રાપ્ત કરવા માગતા હો તો તમારે મારું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. હું જે કહું તે તમારે કરવું જોઈએ. શિષ્ય માથું હલાવ્યું. ગુરુજી, હું તૈયાર છું. ગુરુએ કહ્યું, અહીં બેસો, તમારી આંખો બંધ કરો અને જ્યાં સુધી હું તમને ન કહું ત્યાં સુધી ઊભા ન થાઓ. શિષ્યએ તેનું પાલન કર્યું અને આંખો બંધ કરીને તેઓ બેઠો. તેણે બિલકુલ વિચાર્યું, આ એક સરળ ધ્યાન હશે. તેના પછી તરત જ આનંદનો અનુભવ કરશે. પહેલો દિવસ પસાર થઈ ગયો. શિષ્યએ કંઈ ખાધું કે પીધું નહીં. તેણે આશા હતી કે આ એક કસોટી છે અને તે તેમાં પાસ થશે. બીજા દિવસે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. ભૂખ અને તરસથી તેનું શરીર નબળું પડી ગયું, પરંતુ તેણે હાર માનવાનો ઇનકાર કર્યો. તેણે વિશ્વાસ હતો કે ગુરુ તેને કોઈ ચમત્કારી જ્ઞાન આપવાના છે. ત્રીજા દિવસે શિષ્યની હાલત વધુ ખરાબ થઈ ગઈ. તેનું ગળું સુકાઈ ગયું. તેના શરીરમાં કોઈ શક્તિ બાકી નહોતી, પરંતુ તે હજુ તેની જગ્યાએથી ખસ્યો નહીં. ગુરુ તેના રૂમમાંથી આ બધું જોઈ રહ્યા હતા. તેણે જોયું કે શિષ્યની સહનશક્તિ ઓછી થઈ રહી હતી. ગુરુએ બૂમ પાડી, બહાર આવો, બહાર આવો. શિષ્યએ આંખો ખોલી અને ધીમે ધીમે ઊભો થઈ ગુરુ પાસે ગયો. તે થાકેલો હતો અને હતાશ દેખાતો હતો. ગુરુએ તેની તરફ જોયું અને હસતા હસતા કહ્યું, જો તે ઘડામાંથી પાણી પી. શિષ્ય ઝડપથી ઘડા પાસે ગયો અને પાણી પીવા લાગ્યો. પોતાની સાથે જ તેને સંતોષની અદ્ભુત લાગણી થઈ, જાણે તેનો આત્મા ફરીથી જીવંત થયો હોય. તેણે ઊંડો શ્વાસ લીધો અને ગુરુ તરફ જોયું. ગુરુએ પૂછ્યું, મને કહો, શું તમને આનંદનો અનુભવ કર્યો છે? શિષ્યએ જવાબ આપ્યો, હા ગુરુજી, પાણી પીધા પછી હું અપાર આનંદનો અનુભવ કરી રહ્યો છું. ગુરુએ હસીને કહ્યું, આ હું તમને શીખવવા માગતો હતો. આનંદ ક્યાંય બહાર નથી, તે તમારી અંદર પહેલેથી જ છે. પાણી, હવા, ખોરાક, આ બધામાં આનંદ છુપાયેલો છે. પરંતુ જ્યારે આપણે તેને પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે તેનો અનુભવ કરતા નથી. ભગવાને આપણામાંની અંદર આનંદની સંપૂર્ણ વ્યવસ્થા છે, પરંતુ જ્યારે આપણે કંઈ સરળતાથી મળે છે ત્યારે તેનું મૂલ્ય ઘટે છે. પરંતુ તેની ગેરહાજરી આપણો જીવ લઈ શકે છે. પછી આપણને તેમનું મહત્ત્વ સમજાય છે. સુખ આપણી આસપાસ હોય છે, પરંતુ આપણી જિજ્ઞાસા અને વિક્ષેપ આપણને તે જોવાથી રોકી છે. આપણે ઘણીવાર એવી વસ્તુઓની અવગણના કરીએ છીએ આપણને જે સરળતાથી મળે છે અને કઈ વિશેષ પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરીએ છીએ. શિષ્ય સમજી ગયો, સાચું સુખ બાહ્ય માધ્યમો કે સંજોગોમાં નથી, પરંતુ આપણા દૃષ્ટિકોણ અને ચેતનામાં રહેલું છે. જ્યારે આપણે સામાન્ય વસ્તુઓની કદર કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણે સાચો આનંદ અનુભવીએ છીએ. ગુરુએ શિષ્યને શીખવાડ્યું કે સાચું સુખ બાહ્ય વસ્તુમાં નથી, પરંતુ આપણી પોતાની દૃષ્ટિ અને સમજણમાં રહેલું છે. સુખ જીવનમાં સરળતાથી ઉપલબ્ધ વસ્તુઓમાં છુપાયેલું છે, જેમ કે પાણી, ખોરાક, ઓક્સિજન. આખું જીવન આનંદ છે. પહેલાં આપણે માટે જાગૃત થવું જોઈએ. જો આપણે આંતરિક આનંદ શોધી શકીશું. આ ઉપદેશ સાથે શિષ્યએ તેના ગુરુને નમન કર્યું અને વચન આપ્યું કે હવે તે જીવનની દરેક ક્ષણ, નાની અને મોટી, સન્માન કરશે અને આનંદ અનુભવશે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરજો, જેથી કરીને આવનારી નવી સ્ટોરી તમને સરળતાથી મળી રહે.